ઉદેર માડી તું ઢાળ મેર જેના કુળમાં સામુંડા પૂજાતી હોય ને એનું કુળ કોઈ દી નબળું ન હોય ભાઈ. જેના કુળમાં ચાવણ પૂજાતી હોય માતાજી ચાવણ કુળદેવી કે ના હતા. હોળિયા નાથે 100 મહિના પૂજન કર્યું તઈ જાય મહાદેવ કઈ મા વગર ના નહોતા. મહાદેવ ની કુળદેવ ચામુંડા બાપ 100 મહિના મહાદેવે પૂજા કરીને તઈ જ્વાળામુખી જોગણી જાગ્યા છે ભાઈ. માતાજી ચોટીલા પછી આવ્યા, ઊંચા કોટડા પછી આવ્યા. અસલમાં તો કુંડણ મેરના ડુંગર માથે રાજસ્થાનની મેવાડની ધરતી જ્યાં સુંઢા માતાજી તરીકે આજે પૂજાય છે. જહાબીલ એટલે પોતાનો એક ઉમરાનો દીવો વખણાય. રૂપિયા નો વખણાય, 12 ગૌ સુધી તમારો રોટલો વખણાય. 12 ગૌ સુધી લાલાભાઈ તમારો રોટલો વખણાય. રૂપિયા કદી જહલાને એવી ગરીબાઈ પણ કદાચ નાણે દુજાને ભગવતીને એવી કૃપા હતી કે માં તારા આશરે કોઈ આવે તો કોઈ ભૂખું ન લાવવું જોઈએ. આવી માતાજીની મહેરબાની પેર માથે ભૂંગળીઓ વાગે. માતાજી આ બધા ગયા ને માતાજી કયો ચોરી કરવા જાય, ચોરી કરવા માતાજી ભેગી હાથ વાણ કાઢીને કીધું હું બેઠી તો લૂટી લે જા. હાથ વાણ લગીને ભેગી રહી હતી. ધર્મ માયા દે એટલે લોસ ના જાગે. કે માયા મોટી નાગણી પોતપોતાના બસા ખાય, એમાંથી જો એક નીપજી જાય દીમણી થાય. હાથ વાણ લગીને કાર્યને કીધું કારિયા હાથ વાણ લગીને તારી કુળની દેવ સાવણ ભેગી છે. આઠમું વાણ તો મારા દ્વારકાના નાથનું આવે રેવા દે. એમાં મીઠનો માણતો અરે મળી બુદ્ધિ બગડી હો વાલા નાને મન મોયાન થઈ કે મળી હું કાર્ય તો આઠમું વાણ લૂટવાનો. તઈ માતાજી કહે છે કાર્ય રેવા દે, હજી તું મને ઓળખતો નથી. હાથ વાણ લગીને ભેગી રહીને બેટા અને હું તો ઈ દેવી છું તું બેટા મને ઓળખો ને. અને જો નિયાલ ન કરી દઉં તેથી મને ચોટીલાના સારકાની દીવીને ખબર પડી. આઠમો વાણ લૂંટવા ગયો ને તઈ કાર્યને ફિરંગીએ ઘેરી લીધા. વાતો તો આ કોઠામાં ઘણી પડી છે પણ ભુવા બધા જાજે છે ને એટલે કે બાપ હા એ કાર્ય દેવા દે આઠમો વાણ લૂંટીશ નહીં બાપ. અને આઠમું વાણ કાર્યો જ્યારે લૂંટવાઈ ગયો 12 નંબરના જોટો લઈને ફિરંગીએ ઘેરી લીધો. કે ડાકલા વગાડે માતાજી નો આવે આ નો હોય તો માતાજી જાગતી. માતા ચામુંડા દીધેલું દમણ છે. આમાં અહમ ને સોહમ નો શબ્દ નીકળ્યો છે. અને તેદી કાળિયાને અંધારી કોટડીમાં પૂર્યો. તેદી કોઈ છોડાવા વાળું નહોતું. માતાજીને રોઈ રોઈને થાકી ગયું પણ ભગવતી તો ના પાડી દીધી રેવા દે. કાર્ય જો હું મોઢું ફેરવી જાય ને તો જગતમાં મન ગોતીશ ને તો હું તને મળીશ. પણ કાર્યને તો નાની ઉંમરમાં મા બાપ વ્યા ગયા હતા, કોણ છોડાવવા જાય. સંપત્તિ ભેગી કરી હતી બધી પડી રહી. પણ 18 વર્ષે ગીગા આપા જોગીને ખબર પડી. ગીગા આપા અમારા રાવણ દેવ કે આજ તો મારો કાર્ય 18 વર્ષનો થઈ ગયો છે. લાવ લાવ ઉષા કોટડાના પાદરમાં મારા કાર્ય પાસે શીખ 18 વર્ષની લેવા જાવ. તમારો કુળનો રાવણ દેવો એટલે વરે વરે માતાજીના નોરતામાં ડાક વગાડવા આવે. પણ બાપા ભગવતી ગીગા આપા જોગી કે મારી જેથી મારો કાર્ય નાનો 5 વર્ષનો હતો ને તેથી મેં ગીગા જોગીએ તને જગાડી હતી. આજ તો મારો કાર્ય 18 વર્ષનો થઈ ગયો, 20 વર્ષનો થઈ ગયો. આજ તો મારી ભવની ભૂખ ભાંગશે મારો કાર્ય. તઈ ગીગા જોવી રાવણદેવ માતાજીની ડાક લઈ અને ખંભાની માલપા એ ઉષા કોટડાના પાથરમાં માતાજી સાવણનો મઢ ની ત્યાં ડાક વગાડવા જાય. એટલે ગામના પાથરે કોકે કીધું તમારો કાર્યો નથી હો, સારું કરો ને. એટલે એમાં 5 જણા જ આપણું સારું ઈચ્છતા હોય અને જ્યારે આપણું બુરું થાય ને એટલે એમાં 100 જણા સડી જાય. યાદ રાખવાનું એ લાગના હતા એવું બોલાય એવું થાય ખરું કારણ કે અનુભવ બોલે છે.
અને તઈ કાર્યની નબળી પરિસ્થિતિ માતાજી જેલમાં પુરાયો ભગવતી કીધું માન્યો ને તેડી ગીગા જોગી હાથમાં ડાક લઈ અને ઊંચા કોટડાના પડથારમાં માતાજીને હિંડોળો વગાડી કહે છે આય માડી જાગને માડી અસન જ્વાળા મૂકી જાગીને દેને મને જવાબ કાતો કાને થઈ ગઈ બેરી કાતો પગે થઈ ગઈ પાંદડી કાતો કાને થઈ ગઈ બેરી અને કાતો પગે થઈ ગઈ કાતો તન અંધાપો આવ્યો ગીગા જોગી રાવણદેવ ડાક વગાડે છે માતાના મઠમાં જ્વાળ જેને બાવા જામી ગયા છે સાવણના મઠમાં જણું વરી ગઈ અરે કાતો જણું વરી ગઈ જોગની કાતો થર 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 વરી થાબેની માલિકા દરવાજે ખબા મારા ભેગ એ પાથર ગીગા લાખની લોબડી પૂરીવા તન પૂજના પાર એ ગીગા આ તારી લાખની લોબડી પાથર અમારો રાવણદેવ જ્યારે ડાક વગાડવા જાય ને એટલે અમારું ભગવું લુગડું પાથર કે પાથર ગીગા લાખની લોબડી આપું તન હાચા પૂજના પાઠ પણ રેવા દે તું તારા જજમાન તઈ માતાજીને કહે છે કે માડી નથી જોતા હોના મોર નથી જોતા રૂપિયા નથી જોતા માયા એ મારી મારે તો મારો જજમાન મારો કાર્યો જોઈ છે વિલાતના જે દીવાન અરે મારા કાર્યને છોડાવા ઈશાવર મળી તેથી જો અમાર રાવણદેવ આ લઈ લીધું તો તાર કાઈ વાંધો જ નતો આના હાટું નકરું ગવાતું નથી રૂપિયા હાટું નથી ગવાતું કે મારી મારો એકને કાર્યો આ નાની ઉંમરમાં એના મા બાપ ભેગી હાથ તો એનો રાવણદેવ મોઢું જોવા આવ્યો ને આજ તો માણા વાતો કરે મારી ફિરંગીઓના જેલમાં આજ જેલમાં પૂરી દીધો છે કારા પાણી હાય મારી આ હોના નથી જોતા નથી માણક નથી રૂપિયા જોતા કા તો તું ઈ વિલાતની વાળમાં જા અને તોતે દરવાજા ભાગીને લઈને આવને તો એમ થાય દુનિયામાં મારી સાવડ બેઠી છે વાત બહુ મોટી છે પણ ટૂંકમાં વાત કરું માતાજી સામોડેને કીધું એટલે કે માડી મારું કાઈ જોતું નથી માતાજી 100 વર્ષની ડોસી બની ક્યાં જાય વિલાટના વાણમાં કાર્યને છોડાવવા કે હાથની માલિકો લાકડી ફિરંગીઓ પડતી બાજુ ઉભેલા 100 વર્ષની ડોસી બની રૂપ કેવું હોય છે જો દીકરા હતું માં છોડાવવા જાય યાદ તો ફિરંગીઓને કહે છે બાપા મારો એક ને દીકરો આજે 5-5 વર્ષથી જેલમાં છે છોડી મૂકો મારું કોઈ નથી ફિરંગીઓ કહે છે આવડા દરિયામાંથી માજી આવ્યા ક્યાંથી રેવા દો બાપ મારી એક ને આજ મને બહરા વેણ મને સામથી સહાય નહીં હે કા તો ભાંગું વિલાસના વાણ તેથી લોઢાના કમાડ ભાંગી નાખું તે પેલા મારા કાર્યને છોડી મૂકો માજી એમ તમારો કાર્યો છૂટે નહીં તમારા કાર્યને તો હાથ હા કરે નોડો તય માતાજી જગ જગના દાંત વધારી અને અહુરું રૂપ લઈ અને ધરીને ધોતી જલગાને માથે થાપો માર્યો હાલ કાર્ય કરે